વિચાર કરો, આપણા પેરેન્ટ્સની ઉંમર વધી રહી છે, મેડિકલ બિલ્સ પણ વધી રહ્યા છે અને ઇન્ડિયાની હેલ્થકેર નીડ્સ આર ગ્રોઈંગ ફાસ્ટ. આ ફક્ત એક ચેલેન્જ નથી, પણ એક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ છે. ઇન્ડિયાનું હેલ્થકેર ઇકોસિસ્ટમ ઇવોલ્વ થઈ રહ્યું છે. હોસ્પિટલ્સ, ડાયગ્નોસ્ટિક્સ, લેબ્સ, મેડિસિન્સ, મેડિકલ ડિવાઇસીસ બધું જ સમય સાથે વધતું જાય છે. બંધન હેલ્થકેર ફંડ આપને ચાન્સ આપે છે કે આ પૂરા ઇકોસિસ્ટમમાં ઇન્વેસ્ટ કરવાનો. ના એક ઇકોનોમી, ના એક સેગમેન્ટ, આ છે પૂરા હેલ્થકેર થીમમાં પાર્ટિસિપેશન. રીઝન 1, હેલ્થકેર સ્પેન્ડિંગમાં વધારો. ઇન્ડિયા પર પર્સન $82 ખર્ચ કરે છે, ચાઇના કરે છે $672 અને યુએસ સ્પેન્ડ કરે છે $12,000. કન્ટ્રી અમીર થતી હોય તો હેલ્થકેર સ્પેન્ડિંગ પણ વધતા જાય. રીઝન 2, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે. 1.2 હોસ્પિટલ બેડ્સ પર 1000 લોકો. WHO કહે છે કે 3 જોઈએ. એટલે હોસ્પિટલ બેડ્સ અને ડાયગ્નોસ્ટિક સેન્ટર્સને એક્સપાન્ડ કરવાની આવશ્યકતા છે. આ સેક્ટરમાં લોંગ ટર્મ ગ્રોથ પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે. રીઝન 3, ઇન્સ્યોરન્સ મેઇન સ્ટ્રીમ થઈ રહ્યું છે. 2022માં ફક્ત 37% ઇન્ડિયન્સ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હતું. 2030 સુધીમાં 69% થવાની સંભાવના છે. જેટલું કવરેજ વધશે, ડિમાન્ડ પણ એટલી જ વધશે. રીઝન 4, ઇન્ડિયા વર્લ્ડની ફાર્મસી. ઇન્ડિયા યુએસને 44% જેનરિક મેડિસિન સપ્લાય કરે છે. ફાર્મા એક્સપોર્ટ્સમાં 15% ગ્રોથ છે પર યર અને મેડિકલ ટુરિઝમ 2024માં $42 બિલિયન અર્ન કર્યું. રીઝન 5, હેલ્થકેર નંબર્સ સોલિડ છે. હેલ્થકેર કંપનીઝ મોટા ભાગે લો ડેટ અને સ્ટેડી કેશ ફ્લો અને હેલ્ધી માર્જિન્સ મેન્ટેન કરે છે. માર્કેટ્સ નીચે હોય કે ઉપર, દવા તો જોઈએ જ. ઇન્ડિયન ફાર્મા 11% કેગર થી ગ્રો કરી રહ્યું છે છેલ્લા 4 વર્ષમાં. જોવો, ઇલેક્શન હોય કે માર્કેટ ક્રેશનું પ્રિડિક્શન, એ કરવું બહુ મુશ્કેલ છે. પણ ઇન્ડિયા રિચર અને ઓલ્ડર થઈ રહ્યું છે. હેલ્થકેર ડિમાન્ડ તો વધશે જ. બંધન હેલ્થકેર ફંડ આ લોંગ ટર્મ ગ્રોથ થીમમાં ઇન્વેસ્ટ કરવાનો એક સ્માર્ટ વે છે. વિચાર માંગી લે એવી બાબત છે નહીં. NFO ડિટેલ્સ આ મુજબ છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.